હેલો મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. જોઈએ આપણે જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, જેમાં ભરતી પડેલી છે કંડક્ટરની, જેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવશું. બરાબર, કે શું ડોક્યુમેન્ટ જોઈશે, શૈક્ષણિક લાયકાત શું છે, પગાર ધોરણ શું હશે, આ બધી જ માહિતી મેળવશું. પરંતુ એની પહેલાં તમને જણાવી દઈએ કે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો હવે અવનવી માહિતી મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. બીજી વાત છે કે આ ભરતી જે છે એ દિવ્યાંગજનો માટે છે, જેની ખાસ નોંધ લેવી. બરાબર, તો હવે આપણે જોઈએ તો કે ભરતી કંડક્ટરની ફિક્સ પગાર 5 વર્ષ માટે અને 26,000 રૂપિયા હશે. બરાબર, ત્યાર પછી જોઈએ તો કે કુલ જગ્યાઓ 571 છે. આ બધી જગ્યાઓ દિવ્યાંગજનો માટે જ ફાળવેલી છે, જેની ખાસ નોંધ લેવી. ફરી કહું છું, શૈક્ષણિક લાયકાત 12 પાસ. ત્યાર પછી આગળ જોઈએ તો કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે, જે આપણને ખ્યાલ હશે. બરાબર, ત્યાર પછી જોઈએ તો કે વેલિડ ફર્સ્ટ એડ સર્ટી પણ જરૂરી છે, જે નોંધ લેવી. અને ત્યાર પછી આગળ તો કે વય મર્યાદા 18 થી 33 વર્ષની છે, પરંતુ એમાં તમામ પ્રકારની છૂટછાટ સહિત જોવા જઈએ તો બિન અનામત માટે 43 વર્ષ, અનામત માટે 45 વર્ષ અને મહિલા માટે પણ 45 વર્ષ, આ રીતેની વય મર્યાદા છે. ત્યાર પછી પરીક્ષાની વાત કરીએ તો ઓમાર પદ્ધતિ હશે. બરાબર, અને 100 માર્ક્સનું પેપર છે. સમય કુલ 1 કલાકનો હશે. 1 કલાકમાં તમારે પૂર્ણ કરવાનું રહેશે. અને નીચે ગુણભાર આપેલો છે, જોઈ લેજો. એ પ્રમાણે તમારે જે સબ્જેક્ટ છે અને સામે ગુણ આપેલા છે, તો એના વિશે પણ માહિતી લઈ લેજો વિડીયો સ્ટોપ કરીને. ત્યાર પછી દિવ્યાંગજન માટે જે કેટેગરી હોય છે A, B, C, D એન્ડ E, બરાબર, એ પ્રમાણે અલગ અલગ જગ્યાઓ ફાળવેલી છે, એ પણ ખાસ તમે જોઈ લેજો. ત્યાર પછી જે તમને ખ્યાલ ના હોય કે કેટેગરી A, B, C, D એન્ડ Eમાં શું કઈ રીતે મતલબ હોય છે, જેમ કે સર્ટિફિકેટ તો હશે તમારી પાસે, અને સર્ટિફિકેટ જરૂરી પણ હશે, અને ફોર્મ તમે ઓજસ પરથી ભરી શકશો. બરાબર, ત્યાર પછી અહીંયા કેટેગરી વાઇઝ મતલબ કઈ રીતે, જેમ કે કેટેગરી A છે તો કે અંધત્વ અને ઓછી દ્રષ્ટિવાળા, B છે તો બધિર અને ઓછું સાંભળનાર. આ રીતે કેટેગરી વાઇઝ અલગ અલગ પાર્ટ છે, એ તમે તમારી રીતે જોઈ લેજો. બરાબર, ભલે તારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને ઓજસ પરથી તમે ફોર્મ ભરી શકશો.